કાર્યક્રમનું લક્ષ્ય છે લોકોમાં અંગદાન વિશે જાગૃતિ ફેલાવવાનો. કારણ અંગદાન આપણા દેશમાં અત્યારે પર મિલિયન 1 કરતાં ઓછો રેશો છે. જે વિકસિત દેશો છે, વિકસિત દેશોમાં અંગદાનનો રેશો પર મિલિયન 30 થી વધારે છે. આપણો દેશ જો વિકસિત દેશ બનાવવાનો હશે તો અંગદાન વિશેની જાગૃતિ પણ વધારવી પડશે. વિકસિત દેશોના હરોળમાં આપણે ઊભા રહેવાનું હશે તો અંગદાનનો રેશો વધારવો પડશે. એટલે વડોદરાવાસીઓમાં અંગદાન પ્રત્યે જાગૃતતા આવે એટલા માટે આ આખી પ્રક્રિયા અમારું 1લી તારીખે સાયક્લોથોન છે. 15 કિલોમીટરનું સાયક્લોથોન છે. 700 થી વધારે યુવાનો એમાં ભાગ લેશે અને લોકોને અંગદાન પ્રત્યે જાગૃત કરશે. એ રીતે પર્ટિક્યુલર એક વડોદરા શહેરની શું સ્થિતિ છે, વડોદરામાં કેટલી 2-3 હોસ્પિટલમાંથી ઓર્ગન ડોનેશન થાય છે નિયમિત રૂપે. દર વર્ષે સાધારણતઃ 5 લોકોનું ઓર્ગન ડોનેશન વડોદરા શહેરમાંથી થાય છે. તો આપણા દેશના લોકો કોઈ અંગોના અભાવમાં મૃત્યુ પામે એ ન થાય એટલા માટે અંગદાન જાગૃતિની જરૂરિયાત છે. અંગદાન કરનારને કોઈ ચિંતા હોતી નથી, કારણ અંગોની કોઈ કિંમત નથી. અંગ લેનારને પણ અંગ પેટે કોઈ પૈસા આપવા પડતા નથી. અંગદાન કરનારને જ્યારે કોઈ હોસ્પિટલમાં બ્રેન્ડેડ પેશન્ટ હોય અને અંગદાન માટે જ્યારે હા પાડે છે તો પછીનો બધો જ ખર્ચો સોટો કરે છે અને જે તે હોસ્પિટલમાં અંગદાન કરવા માટે 1 પણ રૂપિયાનો ચાર્જ એ હોસ્પિટલ તરફથી અંગદાતાઓ પાસેથી લેવામાં આવતો નથી.